દાહોદની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા તે હારી ગયા. તો તેઓએ શું કર્યું કે જે લાઇટના પોલ હતા તેઓએ તે જ નીકાળી દીધેલા. હવે થોડાક દિવસ પહેલા જે ગામની સમસ્યા હતી તેના ઉપર ભારતીય જનતા પાર્ટીએ થોડુંક ધ્યાન આપ્યું અને એવું કહ્યું કે હું આ છે ને પોલ નાખી દઉં છું, પણ મત જે છે એ અમને આપજો. આવી રીતના અનેક ગામડાઓની અંદર જ્યારે ચૂંટણી થાય ત્યારે અનેક રસ્તાઓ બનતા હોય છે નવા નવા, અને નવા નવા પોલ કે કોઈ પણ જે સ્થાનિક પ્રશ્નો હોય ત્યારે ચૂંટણી ત્યારે જ તેનું સોલ્યુશન હર વખતે થાય છે. તો આ ગામડાની અંદર પણ જે સ્થાનિક જે છે એના કહેવા મુજબ જે પોલ છે તે નાખવામાં આવ્યા. ચૂંટણી આવી, આ રિઝલ્ટ પણ આવ્યું અને ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે તો હારી ગયા. તો તેઓએ શું કર્યું, જે પોલ નાખેલા હતા એ પાછા કાઢી લીધા. એટલે કે આ સરાસર આપણે વાત કરીએ ને તો આ એક ભ્રષ્ટાચારનું પણ એક આપણે નામ આની ઉપર દઈ શકીએ. શું કરવાનું એનું તમને કામ કહું કે ભાઈ આજે સત્તા છે એ સેવા કરવા માટે છે. એવું નથી ને કે આ તો બિઝનેસ મોડેલ આખો બની ગયો ને કે ભાઈ જો તમે મને મત આપો એટલે મને પૈસા મળે તો હું તમને મારા પૈસામાંથી થોડાક પૈસા નાખીને તમને આ ગામની જે સેવા છે એ તમને હું કરી દઉં. આ આખું એવું થઈ ગયું. હવે સેવા કોને કહેવાય કે ભાઈ જે સેલેરી આવતી હોય ને, કોઈક નેતા એવા પણ છે, કોઈક એમએલએ એવા પણ અત્યારે છે કે જે સેલેરી આવે છે ને એનાથી ને ખર્ચો કરી અને ગામની જે સેવા છે તે કરે છે.